રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર તાલુકાના સમોડા ખાતે તાલુકા કક્ષા રવિ કૃષિ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। કૃષિ સંશોધન કેન્દ્ર સમોડા ખાતે યોજાયેલ રવિ કૃષિ મેળામાં મંત્રી કેબિનેટ બળવંતસિંહ રાજપૂતના હસ્તે લાભાર્થીઓને વિવિધ કૃષિ વિષયક યોજનાના લાભોની સન્માનિત કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિવિધ કૃષિ યોજનાની માહિતી આપતા સ્ટોલની મુલાકાત પણ લીધી હતી અને તેમજ ખેડૂતોને 2 દિવસીય કૃષિ મેળાનો લાભ લેવા માટે અનુરોધ પણ કર્યો હતો। એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે હંમેશા આપણા ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે એમને 2005થી આપણા કૃષિ ભાઈઓ જે ખેડૂત ભાઈઓ છે એમને દરેક ક્ષેત્રે ડિજિટલ દુનિયાથી માંડીને આર્થિકથી માંડીને એમના ભાવ ડબલ કેવી રીતે થાય એ બાબતની ચિંતા કરીને એક સરસ 2 દિવસની તાલીમનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરેલી। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસકાંઠામાં દાંતીવાડા જોડે યુનિવર્સિટીની અંદર આજે 16મો આપણો કૃષિ બાબતનો એક સરસ આયોજન કરેલું છે અને એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં સમોડા ખાતે એનું આયોજન થયું। આજે અનેક મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ભેગા થયા છે। હું બાગાયત ખાતામાં અરજી કરી હતી, એનાથી મને 2,27,500ની સહાય મળી છે। હું નેટ હાઉસનું દર ઉછેરનું કામ કરું છું, એટલે મને સહાય મળવા બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। મને 2,27,500ની સહાય મળી હતી। એક